મહેસાણાના નંદાસણ પોલીસે ધનાલી ગામમાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। રૂપિયા 80,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ધનાલી ગામે થોડાક દિવસો પહેલા મંદિરમાં ગરફોડ ચોરી થઈ હતી। ભેદ નંદાસણ પોલીસને ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે। પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 2 સ્થાનિક શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક તેમજ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નંદાસણ પોલીસે ઇન્સ્પેક્ટર આરજે દડુક અને તેમની ટીમ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કિરવતસિંહ અને વિજયસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે ધનાલી ગામ તરફથી 2 શખ્સો ડિસ્કવર બાઇક પર મંદિરમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે વેચવા માટે હોનેસ્ટ હોટલ તરફ જઈ રહ્યા છે। બાતમીના આધારે પોલીસે ધનાલી પાટિયા પાસે વોચ ગોઠવી રાખોડી અને લીલા રંગના શર્ટ પહેરેલા 2 શખ્સોને બાઇક સાથે અટકાવ્યા હતા અને તપાસ કરતા તેમની પાસે રહેલા મેણિયાના કોથળામાંથી મંદિરમાંથી ચોરાયેલ સામાન મળી આવતા બંનેને તાત્કાલિક કબજામાં લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓના નામ પઠાણ અરબાઝ ખાન ઉર્ફે ભુરા સલીમ ખાન રહે ધનાલી સૈયદવાસ, બીજા આરોપીનું નામ છે શેખ મુસ્તકીમભાઈ ઉર્ફે મુસા મહેબૂબભાઈ રહે ધનાલી પઠાણવાસ। પોલીસે આરોપીઓ પાસેથી ડિસ્કવર બાઇક કિંમત રૂપિયા 15,000, એક મોબાઈલ ફોન, સાઉન્ડ સિસ્ટમનું એમ્પ્લીફાયર, ડીવીઆર મિક્સર, 2 મોટર તથા 2 પંખા સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। નંદાસણ પોલીસે બંને આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે અને આ અગાઉ પણ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।